ભાવનગરના વર્તેજ પાસે આવેલ કરદેજ ગામની 9 વર્ષીય બાળકીને તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં એડમિટ કરવામાં આવી હતી, જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીના જીવ પર જોખમ આવી ગયું છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈશું આ ખાસ અહેવાલમાં। ભાવનગર આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી। સ્ટાફની બેદરકારીથી 9 વર્ષીય બાળકીનો જીવ જોખમમાં। બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટ બોટલ ચઢાવવામાં આવી। બોટલ 300 ml જેટલી ચઢી ગયા બાદ બોટલ બંધ કરવામાં આવી। જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી। ભાવનગરના કરદેજ ખાતે રહેતા નીતિનભાઈ હુંબલની 9 વર્ષીય દીકરી દેવાંશીને 3 દિવસથી તાવ આવતો હતો અને જેને વધુ સારવાર માટે વર્તેજ ખાતે આરોગ્ય કેન્દ્ર પર એડમિટ કરવામાં આવી અને જ્યાં તેને નર્સિંગ સ્ટાફ દ્વારા ડીએનએસની બોટલ ચઢાવવામાં આવી હતી। આ બોટલ 300 ml ની જેટલી ચઢી ગયા બાદ દેવાંશીના ભાઈને એક્સપાયરી ડેટ પર ધ્યાન જતા 5/2024 લખેલું હતું, એટલે તેણે તાત્કાલિક ડોક્ટરને જાણ કરી અને બોટલ બંધ કરાવી દીધી અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી। જે બોટલ છે એ એક્સપાયરી ડેટવાળી એક બાજુ રાખવામાં આવેલી છે, જે ડિસ્કાર્ડ કરવાની હતી। બાય મિસ્ટેક ભૂલથી એને સાઈડમાં રાખેલી હતી, પણ ઇન્જેક્શન રૂમમાં લાવવામાં આવી હતી, તેના કારણે મિસ્ટેકથી સળવામાં આવી ગયેલી છે। કોઈ પણ દવા આવે તો પહેલાં એની ખાસ કરીને એક્સપાયરી ડેટ જોવામાં આવતી હોય છે, અને જો એક્સપાયરી ડેટવાળી હોય તો એને સાઈડમાં રાખવામાં આવતી, પણ સાઈડમાં રાખેલી હતી, પણ બાય મિસ્ટેક ચડાવી દેવામાં આવી છે અને જે કોઈ સ્ટાફની ભૂલ છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં આવશે। આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય 4 દર્દીને પણ આ બોટલ ચઢાવવામાં આવી હતી, જ્યારે ડોક્ટરને સમગ્ર મામલો જાણ થતાં જ બોટલનો અન્ય જથ્થો પણ સંતાડી દેવામાં આવ્યો હતો। જે દર્દીના સગાની જે માહિતી મળતા તાત્કાલિક અમે પાઇન્ટ કાઢી નાખવામાં આવેલો હતો અને બાળકીની તબિયત સારી છે, તેમ છતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય શાખા દ્વારા અમારે CHC વર્તેજ ખાતે અધિક્ષકનો જે ચાર્જ આપવામાં આવેલ છે એ ડૉક્ટર વિશાલ સેતાને અમે નોટિસ અહીંથી પાઠવીશું અને આ બાબતનો અહેવાલ મંગાવી અને આગળની ઘટિત કાર્યવાહી અમે હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર ચંદ્રકાંત કણઝારિયાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટને નોટિસ પાઠવવામાં આવશે અને જે દોષિત હશે તેને વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે। ભાવનગર વર્તેજનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ બપોરે એક બાળકી છે તેને બીમારીને લઈને સારવાર લેવા માટે આવ્યા હતા, પરંતુ જે તેમને બોટલ જે ચડાવવામાં આવતી હોય છે તે બોટલ આપણે જોઈ શકીએ છીએ કે એક્સપાયરી ડેટ છે, બોટલની એક્સપાયરી ડેટ 2024 5મો મહિનો છે, તે હોવા છતાં પણ આ જે કહી શકાય કે જે બાળ દર્દી છે તેને આ બોટલ છે તે ચડાવી દેવામાં આવી છે। અંદાજે કહી શકાય કે 300 ml જેટલી બોટલ છે તે સિરીઝ દ્વારા તેમના બોડીમાં પણ ચડી ગઈ છે, પરંતુ પરિવારની સતર્કતાને પરિવારે જ્યારે જોયું કે આ એક્સપાયરી થઈ ગયેલી બોટલ છે ત્યારે વિરોધ થયો, તાત્કાલિક બંધ કરી હતી। જોકે હોસ્પિટલ દ્વારા પોતાનો જે ભૂલ છે તે ઢાંકવાની કોશિશ કરી હતી। આપણી સાથે પરિવાર જોડાઈશું કે એમની સાથે વાત કરીશું। પહેલાં આપનું નામ ને દર્દી તમારા શું થાય છે? મારું નામ છે હુંબલ સંજય દાનાભાઈ અને આ બેન છે એ મારી બેન છે, નાની બેન છે, એનું નામ છે દેવાંશી નીતિનભાઈ હુંબલ। શું એને થયું હતું, તમે ક્યારે લાવ્યા હતા? શું એને આવ્યો તો 2-3 દિવસથી તાવ આવતો હતો અને અમે લાવ્યા હતા ને સવારે 9:30 થી 10 આસપાસ લાવ્યા હતા અને આપણે આ બાટલો એક્સપાયરી હોવો ચડાવ્યો હતો અને અમને ખ્યાલ પડ્યો બપોરે 2 વાગે હું અહીં આવ્યો ને ત્યારે મને ખ્યાલ પડ્યો, તો મેં ડાયરેક્ટ અંદર જાણ કરી સાહેબને, તો સાહેબે એમ કીધું વાંધો નહીં, અને પછી બધા બાટલા અને આ બાજુ બધે બાટલા ચડતા હતા એ બધાને લઈને એ સંતાડી દેવામાં આવ્યો, પણ મેં આ લેવા ન દીધો અને બીજો જે સ્ટોક હતો એ બધો સંતાડી દેવામાં આવ્યો છે સાહેબેથી, બધું લેવલાવી દીધું છે। કહી શકાય કે હોસ્પિટલે પોતાની જે બેદરકારી છે તેને છુપાવવા માટે તમામ એક્સપાયરીવાળી ડેટવાળી જે બોટલો છે તેને સંતાડી દીધી છે, તેને લોકો સમક્ષ અથવા તો મીડિયા સમક્ષ ન આવે તે માટે પોતાનું જે બેદરકારી ભર્યું પાપ છે તેને ઢાંકી દીધું છે। પરંતુ કહેવાનું એ રહ્યું કે હવે પરિવારની ફરિયાદ બાદ ઉચ્ચ અધિકારીઓ કયા નિર્ણય લેશે અને શું આ જેની બેદરકારી છે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે કે નહીં। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।